અને નિમિત્ત બન્યા નવનીતભાઈ કે આટલા બધા ધારાસભ્યો ભેગા થયા હોય, પ્રથમવાર ભેગા થયા હતા આટલા ધારાસભ્યો અને મંત્રીઓ, અને એક સાથે રજૂઆત કરીને પડઘા પડ્યા. આપણે સાચા હતા ને, આપણે કોઈ જો એક વાત સમજો, આપણા સમાજને ક્યારેય કોઈનું ખોટું નથી કરવું. બગદાણાનો કેસ, નવનીત બાલદિયા પર થયેલો હુમલો, એના પછી આખું કોળી સમાજ ભેગું આવ્યું. કોળી સમાજના નેતાઓએ એસઆઈટીની માંગ કરી, એસઆઈટીની રચના થઈ, જયરાજ આહિરની ધરપકડ થઈ. આ બધું જ થયું. એના પછી પણ કયા ન્યાયની માંગણી લઈ અને કોળી સમાજ આજે ભેગો થઈ રહ્યો છે એ ખબર નથી. અત્યાર સુધી ન્યાય સભાનું આયોજન હતું, પણ હવે એ સન્માન સભામાં પરિવર્તિત થઈ ગયું છે. જયરાજ આહિરની ધરપકડ બાદ કોળી સમાજ જે ભાવનગરમાં સંમેલન કરવાનું હતું એનું નામ બદલી અને હવે સન્માન સમારોહ કરી દીધું છે. હવે આમાં કોનું સન્માન થશે? જેટલા પણ લોકો નવનીતભાઈના કેસમાં અને નવનીત બાલદિયા સાથે જે થયું એના માટે ન્યાય માટે આવ્યા હતા એ બધાને મંચ પર બોલાવી અને સન્માન કરવાના છે. હવે આપણે જ્યારે એવું કહીએ કે સન્માન થવાનું છે તો સૌથી પહેલાં નામ એ સોલંકી બ્રધર્સ અને ફેમિલીનું આવે, એટલે હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી, એ લોકોનું સન્માન થાય, કારણ કે એ સૌથી પહેલાં સામે આવી અને બોલી રહ્યા હતા કે નવનીત બાલદિયાને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડીશું, પણ એ લોકો આમાં હાજરી નથી આપવાના. હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી, દિવ્યેશ સોલંકી, એમના જે દીકરા છે એ પણ ત્યાં હાજર નથી રહેવાના. એ પણ કોળી યુવાન સમાજનું જે એક સમિતિ છે એના મુખ્ય અધ્યક્ષ પણ છે, અને છતાં પણ એ હાજર નથી રહેવાના. તો પછી ભેગા કોણ થવાનું છે? હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી કેમ હાજર નથી રહેવાના? એના બહુ જ બધા પ્રશ્ન હતા. હીરા સોલંકી આજે જ્યારે ગાંધીનગરમાં હતા ત્યારે પત્રકારોએ એમને સવાલ પૂછ્યા કે આજે કાર્યક્રમ છે ભાવનગરમાં, તો તમે હાજર રહેવાના છો કે કેમ? તો એમણે સ્પષ્ટ એવું કહ્યું કે હું હાજરી નથી આપવાનો, મને કોઈ આમંત્રણ મળ્યું નથી, મને કોઈ ફોન આવ્યો નથી. અત્યાર સુધી જ્યારે જયરાજ આહિરની ધરપકડ ન થઈ હતી ત્યાં સુધી બધા જ નેતાઓ એવું કહી રહ્યા હતા કે ભાવનગરમાં અમે મહાસંમેલન કરીશું, 1 લાખ લોકોને ભેગા કરીશું અને નવનીતભાઈને ન્યાય અપાઈને રહીશું. જયરાજ આહિરની ધરપકડ બાદ સમાજના જ બે અલગ અલગ ભાગ પડી અને ન્યાય માટે કે પછી એ મુદ્દાને લઈને અલગ અલગ રીતના આગળ વધતા હોય એવું દેખાયું. હીરા સોલંકીએ જે તે સમયે અમે જયરાજ આહિરની ધરપકડ થઈ ત્યારે જ એમની સાથે વાત કરી હતી અને એમનું એવું કહેવું હતું કે નવનીતભાઈને હવે ન્યાય મળી ગયો છે એટલે કોઈ જ કાર્યક્રમો કરવાનો મતલબ નથી. એસઆઈટીની રચનાથી લઈને જે રીતના સીએમને પત્ર આપવા માટે બધા જ નેતાઓ પક્ષ મૂકી અને ભેગા થયા હતા. પરસોત્તમ સોલંકીના બંગલે આપણે જોયું છે કે કોળી સમાજના કેટલા આગેવાનો ભેગા થયા હતા. એના પછી સમાજ જે રીતના આગળ આવીને લડ્યું, એટલે જયરાજ આહિરની ધરપકડ થઈ, તપાસ પણ ફાસ્ટ થઈ અને જે રીતના એસઆઈટીની રચના થઈ એ બધું જ થયા પછી પણ ન્યાયની માંગણી સાથે આજે ભાવનગરમાં કાર્યક્રમ થવાનો હતો. બધાને એવું હતું કે જયરાજ આહિરની ધરપકડ પછી આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવશે, પણ કાર્યક્રમ તો થવાનો છે, એની પૂરી સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. હીરા સોલંકીનું એની પહેલાં એવું નિવેદન આવ્યું કે મને કોઈ ફોન નથી આવ્યો, મને કોઈ આમંત્રણ નથી મળ્યું. એ પણ બહુ શંકાસ્પદ છે અત્યારે કે હવે સમાજને જે એક કરવાની વાત હતી એ સમાજ હવે આ કેસને લઈને કેમ અલગ અલગ થઈ રહ્યું છે. અત્યારે તો ભાવનગરથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર. આ તો ન્યાય અને અન્યાયની લડાઈ હતી અને આના નિમિત્ત બન્યા નવનીતભાઈ કે આટલા બધા ધારાસભ્યો ભેગા થયા હોય, પ્રથમવાર ભેગા થયા હતા આટલા ધારાસભ્યો અને મંત્રીઓ, અને એક સાથે રજૂઆત કરીને પડઘા પડ્યા. આપણે સાચા હતા ને, આપણે કોઈ જો એક વાત સમજો, આપણા સમાજને ક્યારેય કોઈનું ખોટું નથી કરવું. આ સમાજે સમાજની લડાઈ પણ નહોતી. લોકો જે વિચારતો હોય વિચારવા દેવાનું, એમાં અમારે કઈ તકલીફ નથી. પણ ભગવાન ન કરે ને ક્યારેય કોળી સમાજ પર ક્યાંક અન્યાય થાય તે જે રીતે હમણાં જે એકતા બતાવી ને એવી એકતા બતાવજો, એ અપેક્ષા તમારે કઈ રાખે. અખિલ ભારતીય કોળી સમાજ ઈ કોઈ એક એવું સંગઠન નથી, આ વિચારો છે આપણા. અને આ વિચારો આખા ગુજરાતમાં કોળી સમાજ માટે અમે આવતા દિવસોમાં ગામો ગામ નીકળવાના છે. મેં ઘણા બધા સમાજોનું હમણાં જોયું હશે. ઠાકોર સમાજે આખું સંમેલન એક બહુ મોટું કર્યું અને એના સમાજનો આખો એક કાયદો, એક સંગઠન પ્રસારણ કર્યું, એ લોકોએ વિધાન નક્કી કર્યું. એમ કોળી સમાજનું પણ આવી રીતે આપણા સમાજમાં કાયદા બને, કુવેસોથી આપણે દૂર રહીએ, આર્થિક કઈ રીતે સમાજ આગળ વધે અને કઈ રીતે આપણે બંધારણ આપણા સમાજનું નક્કી કરવું, એ દિશાએ આવતા દિવસોમાં એક ટીમ બનાવી
અને આપણે આ દિશાએ હાલવા માટેના પ્રયત્ન આપણે સૌને કરવાના છે.